કયા કયા પ્રાણી જોયા છે? કયા જોયા? આપણે ઘર આજુબાજુ જોયેલા પ્રાણી? શું જોયું? ગાય છે. બીજું શું છે? કઈ મને બિલાડી જોઈ? બિલાડી એવી પ્રાણી જ કહેવાય. પછી બિલાડી બચ્ચા આવે. કૂતરા જોઈ લે કૂતરા. બિલાડી બિલાડી આપણી ઘરે રે, કૂતરા રે, ગાય આ બધા કેવા પ્રાણી કહેવાય? બિલાડી જોઈલી. એ બધા પાલતુ પ્રાણી કહેવાય. શું કહેવાય? પાલતુ પ્રાણી કહેવાય. આપણે જોયા છે. હા આ શું છે? ભેંસ. ભેંસ જોઈલી બધાએ? ભેંસ કેવા કલરની? હા કાળા કાળા કલરની ભેંસ હોય ને. ભેંસ આપણને શું આપે? દૂધ આપે. પછી આ શું છે? બિલાડી. મિયાઉ મિયાઉ એવું કરે ને બિલાડી. બિલાડી શું પીએ? દૂધ પીએ ને. બિલાડીને દૂધ બહુ ભાવે ને. તમે બધા દૂધ પીએ? હા આ કોણ છે? ઊંટ કા રે? ખબર બધાને? જંગલમાં રણમાં રે. કા રે? હા દરિયા કિનારે જોઈ ને રેતીમાં. એના પગ કેવા હોય? લાંબા લાંબા હોય ને. બહુ લાંબા હોય. ઊંટ પર બેસવાની કેવી મજા આવે? હા ને? હા ઘોડો દોડે. હા ઘોડો ક્યાં છે? ઘોડો ક્યાં છે એમાં? આ રહ્યો. ઘોડો કેવો દોડે? દોડે. આ કોણ છે? હાથી. હાથીની કેવી સૂંઢ હોય? લાંબી સૂંઢ હોય ને. પછી આ કૂતરો. આ કોણ છે? ગાય. ગાય શું આપે? દૂધ આપે ને. આ કોણ છે? ગધેડું. આ કોણ છે? સિંહ કોણ છે? જંગલમાં રહે ને. હા જંગલના રાજા હોય સિંહ. પછી આ કોણ છે? બકરી. બકરી શું આપે? દૂધ આપે ને. બકરીનું દૂધ ભાવે બધાને? બહુ મસ્ત લાગે ને. પછી આ કોણ છે? વઘારી. જંગલમાં રહી. આ કોણ છે? ખબર બધાને? જીરાફ. જીરાફની ડોક કેવી હોય? લાંબી ડોક વાળો હોય ને જીરાફ. ઘોડો. તો આપણે ઘરે કયા કયા એમાંથી પ્રાણી હોય? ભેંસ, બકરી, ગાય, ઘોડો. એ બધા ક્યાં હોય? વાંદરા જોઈ લો ને. હા વાંદરો. હા તો જે આપણે ઘરે પ્રાણી પાડીએ ને આપણે એને કયા પ્રાણી કહેવાય? પાલતુ પ્રાણી કહેવાય. કયા પ્રાણી કહેવાય? પાલતુ. અને જંગલમાં રહે તે કયા પ્રાણી કહેવાય? જંગલી પ્રાણી. તો હવે મેં તમને છે ને પાલતુ પ્રાણીના બચ્ચા સાથે જોડવાનું છે. હા બધા જોડે ને. ચલો આમ ગોળમાં સરખા બેસી જાઓ. આ તારું છે. બધાએ જોડવાનું છે. મેં પછી પેન્સિલ આપું બધાને. તમે બે જણા વચ્ચે એક લઈ લેવો. હા ને બધાને પેન્સિલ આપો. હા એ બે જણના વચ્ચે એ લોકો એક જણ કરે. હા